હાંડવો, ઢોકળા અને મુઠિયા એ તો આપણા ત્યાં અવારનવાર બનતા હોય છે. તો આજે હું તમારી સાથે એક નવા જ પ્રકારના મુઠિયાની રેસીપી શેર કરવાની છું, જે એકદમ પોચા બનીને તૈયાર થાય છે. અને હા, આજે આપણે એને કંઈક અલગ રીતે પણ તૈયાર કરવાના છે. તો તમારા ત્યાં જો મુઠિયા દરેકને ગમતા હોય ને, તો મુઠિયાની આ વેરાયટી તમારે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તમારા ઘરમાં દરેક સભ્યને ખૂબ જ પસંદ આવશે. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ પોચા મુઠિયા તૈયાર કરવા માટે આજે આપણે મકાઈનો ઉપયોગ કરીશું. એમ તો તમે ઘણા બધા શાકભાજી મુઠિયા બનાવતી વખતે એડ કરી શકો છો, સિઝનલ જે પણ હોય એ. પણ વરસાદમાં મકાઈ ખૂબ જ સારી મળતી હોય છે. તો આજે આપણે મકાઈનો ઉપયોગ કરીને મુઠિયા તૈયાર કરવાના છે. તો હું તમને કેટલીક એની ટિપ્સ આપીશ કે તમે જ્યારે પણ મુઠિયા બનાવો ને, તો તમારા મુઠિયા એકદમ સરસ બનશે. તમે એમાં તમને જે પણ ગમતા હોય બધા શાકભાજી સિઝનલ એડ કરી શકો છો. તો અત્યારે મેં 2 નંગ અમેરિકન મકાઈ લીધી છે. હા, તમે જો દેશી મકાઈ લો તો એને તમારે બાફીને ઉપયોગમાં લેવી પડશે. એટલે મેં અમેરિકન મકાઈ લીધી છે. તો આપણે ચપ્પુથી આ રીતે એને કટ કરી લેવાની છે. તમારે છીણવી હોય તો છીણી પણ શકો, પણ આપણે એને અમેરિકન મકાઈને છીણીએ ને તો એની અંદર પાણીનો ભાગ ઘણો વધારે હોય, તો પછી બરાબર એની અંદરથી આપણને માવો નથી મળતો. તો એટલા માટે આપણે ચપ્પુથી આ રીતે એને કટ કરી લેવાની છે, અને પછી મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. આપણને એનું અંદરનું જે મોઇશ્ચર છે ને એ બધું જ જોઈએ છે, અને એટલા માટે જ આપણે એને મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરવાની છે. પાણી બિલકુલ નથી નાખવાનું. અને સાથે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું. તમે જો લસણ ના ખાતા હો તો તમારે લસણ સ્કીપ કરી દેવાનું. હવે તમે જ્યારે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવો ને, તો આદુ, લસણ અને મરચાં ત્રણેય થોડા ઝીણા કરીને એની અંદર એડ કરશો ને, તો બિલકુલ પાણી નહીં નાખો ને તો પણ એકદમ સરસ એની પેસ્ટ તૈયાર થઈ જશે. અને આ મુઠિયા બનાવવા માટે આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના. તો જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાં લેવાના. હવે મિક્સરની અંદર આપણે જે મકાઈનો પલ્પ તૈયાર કર્યો હતો ને, એ આ રીતે આપણે થાળીની અંદર એડ કરી દઈશું. અને આ મુઠિયા બનાવતી વખતે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાના. એટલે આ બધી જ વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ, અને એનું જે પાણી એટલે મોઇશ્ચર હશે ને, એમાં જ આપણે આ મુઠિયાનો લોટ બાંધીશું. તો અત્યારે મેં લગભગ 1 કપ ભરીને મેથી લીધી છે. આપણી જે નાના પાનવાળી 2 પત્તાવાળી દેશી મેથી આવે છે ને, મેં એ લીધી છે. તમે કોઈ પણ મેથી લઈ શકો, પાલક લેવી હોય તો પાલક પણ લઈ શકો, અને ના હોય તો સ્કીપ પણ કરી શકો. સાથે તમે દૂધી પણ નાખી શકો. જનરલી આપણે દૂધીનો ઉપયોગ કરતા હોઈએ છીએ મુઠિયા બનાવવા માટે. એટલે સાથે મેં અહીંયા આગળ લગભગ 1/4 કપ જેટલું દહીં લીધું છે. અને દહીંની ખટાશને બેલેન્સ કરવા એની અંદર મેં થોડી ખાંડ નાખી છે, લગભગ 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી. આદુ મરચાં લસણની પેસ્ટ આપણે એડ કરી દેવાની છે. મીઠું આપણે સ્વાદ મુજબ નાખીશું. તો મેં અત્યારે 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. ગરમ મસાલો 1/2 ટીસ્પૂન નાખવાનો છે. 1 ટીસ્પૂન હળદર એડ કરવાની છે. અને અજમો એડ કરીશું એની અંદર. તો 1 ટીસ્પૂન અજમો હાથેથી આ રીતે મસીને એની અંદર ઉમેરી દેવાનો છે. બધા જ મસાલા આપણે આની અંદર જ એડ કરવાના છે, જેટલા પણ આપણે ઉપયોગમાં લઈએ. અત્યારે મેં 1 ટેબલ સ્પૂન એની અંદર ધાણા જીરું પાવડર એડ કર્યો છે. મિક્સ કરી લેવાનું છે. આમાં તમારે જો બીજા કોઈ શાકભાજી તમારી પસંદગીના એડ કરવા હોય તો કરી શકાય. દૂધી એડ કરી શકાય, ગાજર કરી શકાય. પણ મુઠિયામાં જો બહુ જ વધારે પડતા શાક નાખીએ ને, તો પછી એની અંદર આપણે લોટ પણ વધારે નાખવો પડે, ને જો લોટ ઓછો નાખીએ ને શાક વધારે હોય તો એનો ટેસ્ટ નહીં આવે. તો એટલા માટે અત્યારે મેં બીજા શાક નથી એડ કર્યા. હવે આપણે એની અંદર 1 ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું. આંગળી ને અંગૂઠાની વચ્ચે જેટલો સોડા આવે ને, બસ એટલો જ સોડા મેં એની અંદર અત્યારે એડ કર્યો છે. આ રીતે તમે બધા જ મસાલાઓ પહેલા મિક્સ કરી લેશો, અને પછી એની અંદર જેટલો લોટ સમાય ને એટલો લોટ એડ કરશો ને, તો તમારા મુઠિયા એકદમ સરસ બનશે. હવે આપણે એમાં એક ખાસ વસ્તુ એડ કરીશું, ને એ છે ભાત. જ્યારે પણ તમે મુઠિયા બનાવો ને, તો તમારી પાસે આ રીતે ભાત અથવા તો ખીચડી હોય તો તમે એ એની અંદર ઉમેરશો ને, તો તમારા મુઠિયા એકદમ સરસ પોચા બનશે. હવે તમે એમ કહેશો કે દર વખતે તો ભાત અને ખીચડી ઘરમાં અવેલેબલ ના હોય, તો એવા સમય પર તમારે થોડા પૌવા લેવાના. આપણે બટાકા પૌવા માટે જે પૌવા ઉપયોગમાં લઈએ છીએ ને, એ જ પૌવા લેવાના, અને એને પાણીમાં પલાળી અને પછી એ એડ કરી દેવાના. તો તમારા મુઠિયા એકદમ સરસ પોચા બનશે. હવે મોવણ માટે આપણે તેલ નાખીશું. તો અત્યારે મેં અહીંયા આગળ 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એની અંદર એડ કર્યું છે. તો અત્યારે આપણો બધો જ મસાલો એની અંદર જે નાખવાનો તે મેં ઉમેરી દીધો છે. આ સમય પર તમે એને ટેસ્ટ કરી શકો, અને તમને જો કોઈ ઓછું લાગતું હોય અથવા કદાચ કંઈક વધારે હોય તો તમે એને એડજસ્ટ કરી શકો છો. તો બસ આ રીતના બધા મસાલાથી તૈયાર થઈ જાય પછી આપણે એની અંદર લોટ ઉમેરવાનો છે. હવે મુઠિયા બનાવવા માટે આપણે હંમેશા ઘઉંનો જે જાડો લોટ આવે છે ને, એનો ઉપયોગ કરવાનો છે. તો તમને એકદમ સરસ રિઝલ્ટ મળશે. હવે જો જાડો લોટ ના હોય તો તમે ઘરની અંદર ઘઉંને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને પણ તૈયાર કરી શકો. અને જો એવું પણ પોસિબલ ના હોય તો રોટલીનો જે લોટ આવે છે ને, એ લોટ લેવાનો, અને અડધો તમારે એની અંદર
સોજી એડ કરી દેવાની. જેમ કે મેં અહીંયા 1 કપ ભરીને ઘઉંનો જાડો લોટ લીધો છે. તમારી પાસે જાડો લોટ નથી તો તમારે અડધો કપ રોટલીનો લોટ લેવાનો અને અડધો કપ સોજી લેવાની અને એ એની અંદર એડ કરશો ને તો પણ તમને આવી રીતનું ટેક્સચર મળશે. પણ જો બને તો ઘઉંનો જાડો લોટ ઉપયોગમાં લેજો. મિક્સ કરવાનો છે અને પહેલા આપણે લોટ થોડો જ નાખવાનો, જેટલી જરૂર હોય એ પ્રમાણે લોટ એડ કરવાનો છે. જો તમે લોટ વધારે એડ કરી દેશો ને તો પાણી ઉમેરવું પડશે અને આપણે પાણી નથી ઉમેરવાનું આની અંદર. દહીંની મોઇશ્ચર, ભાજીનું મોઇશ્ચર અને મકાઈ બધાની અંદર જ આપણો લોટ સરસ બંધાઈ જશે. તો અત્યારે મને જરૂર લાગી રહી છે તો હું બીજો થોડો લોટ એની અંદર એડ કરીશ. તમે જુઓ અત્યારે એનું એવું ટેક્સચર નથી આવ્યું, આપણે એમાંથી મુઠિયા વાળી શકીએ એવું. તો હજુ બીજો થોડો લોટ એની અંદર એડ કરવો પડશે. તો બીજો લગભગ મેં 1/3 કપ જેટલો લોટ એની અંદર એડ કર્યો છે. હવે આ લોટની જે ક્વોન્ટિટી છે એ તમે જે મકાઈ લીધી છે, દહીં છે, ભાજી છે, એની અંદર કેટલું મોઇશ્ચર છે એના ઉપર ડિપેન્ડ છે. એટલે કોઈ પરફેક્ટ માપ નહીં હોય. બની શકે કે તમારો 1 કપ લોટની અંદર પણ લોટ બંધાઈ જાય અને ક્યારેક 1.5 કપ જોઈએ. તો જેટલો લોટ સમાય એટલો લોટ આપણે એની અંદર નાખવાનો. હવે જાડો લોટ છે એટલે આ રીતે મિક્સ કરી દઈએ ને પછી એને ઓછામાં ઓછો અડધાથી પોણા કલાક રાખવો જરૂરી છે. તમારી પાસે સમય હોય તો તમે એને 1 થી 2 કલાક સુધી પણ રાખી શકો, પણ ના હોય તો એટલીસ્ટ તમારે અડધો કલાક તો એને રાખવાનો છે. અડધા કલાક પછી જ્યારે મુઠિયા બનાવવાના હોય તો આ રીતની જે એની પ્લેટ છે ને એને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ, જેથી મુઠિયા આપણે બનાવીએ ને તો એની પર ચોંટે નહીં અને ઇઝીલી એની પરથી નીકળી જાય. તો અત્યારે લગભગ મેં લોટને પોણા કલાક જેવો રહેવા દીધો હતો. તો લોટ આપણો એકદમ સરસ પલળી ગયો છે. જાડો લોટ હોય ને તો એ પોતાની અંદર પાણી એબ્ઝોર્બ કરે અને ફૂલે, અને તો જ આપણા મુઠિયા સરસ પોચા બને. એટલે લોટ બાંધીને તરત જ ક્યારેય પણ મુઠિયા નહીં બનાવવાના. હવે આપણો લોટ છે અત્યારે પરફેક્ટ છે. એની અંદર મારે કંઈ જ વધારે ક્યારેક એવું થાય કે પાણી વધારે એબ્ઝોર્બ કરી દીધું હોય તો લોટને ઢીલો કરવો પડે, પણ એવી મને જરૂર નથી. તો આજે આપણે મુઠિયા છે ને આ રીતના નાના નાના ગોળી મુઠિયા બનાવીશું. બાળકોને લંચ બોક્સમાં આપવા હોય કે એવું હોય ને તો તમે આ રીતના તૈયાર કરી શકો. કેમ કે આપણે જ્યારે પેલા મોટા વાટા બનાવીએ છીએ ને તો એ વાટાને ઠંડા થવા દેવા પડે ને પછી જ કટ કરવાના હોય છે. નહીતર તમે જો ગરમ ગરમમાં કટ કરવા જાઓ ને તો એ તૂટી જાય. તો આપણને ક્યારેક ઉતાવળ હોય કે બાળકોને સવારે લંચ બોક્સમાં આપવું હોય તો તમે આ પ્રમાણે નાના નાના મુઠિયા વાળી શકો, જે દેખાવામાં પણ ખૂબ સરસ લાગે. હવે પાણી મેં ગરમ કરવા મૂકી દીધું છે તો એની અંદર આપણે લીંબુની છાલ જે હોય ને આપણી પાસે એ ઉમેરી દેવાની, જેથી આપણે ઉકાળીએ ને તો એની અંદર જે ક્ષાર ભાસતો હોય છે ને આપણું વાસણ ખરાબ થતું હોય છે ને એવું ના થાય. અને હવે આપણે જે પ્લેટમાં મુઠિયા તૈયાર કર્યા છે એ મૂકી દઈશું. ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખવાની છે અને હાઈ ફ્લેમ ઉપર આપણે એને લગભગ 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું. 15 થી 20 મિનિટમાં એકદમ સરસ એ બફાઈ જશે વરાળથી. ઘણા લોકો એને કુકરમાં પણ કરતા હોય છે, પણ કુકરમાં એ ચિકાશ પકડે છે. એટલે આ રીતે તમે એને ચાળણીમાં સ્ટીમ આપશો ને બાફશો ને તો એ સરસ બનશે. તો અત્યારે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. તમને જોઈને જ આઈડિયા આવી જાય જો તમે રેગ્યુલર બનાવો છો તો. અને તેમ છતાં જેને ખબર નથી પડતી એના માટે તમે આ રીતે ચપ્પુથી એને ટેસ્ટ કરી શકો છો. તો ઇઝીલી પ્લેટ પરથી પણ એ ઉકળી જાય છે અને ચપ્પુમાંથી તમે મુઠિયાને બહાર કાઢશો તો ચપ્પુ એકદમ જ ક્લીન છે. હવે મુઠિયાનો વઘાર કરીએ. તો એના માટે અત્યારે મેં સિંગ તેલ લીધું છે. જ્યારે પણ તમે હાંડવો, ઢોકળા, મુઠિયા બનાવો તો હંમેશા સિંગ તેલનો ઉપયોગ કરવો. સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે. તો એની અંદર આપણે 2 ટીસ્પૂન ખમણી રાઈ જે વઘારની આવે છે ને એ નાખીશું, જે સાઈઝમાં નાની હોય. 1/4 ટીસ્પૂન આપણે એની અંદર હિંગ નાખવાની છે અને 1/2 ટીસ્પૂન આપણે તલ નાખીશું. લીમડાના પાન નાખવાના છે અને થોડા આપણે એની અંદર મરચાં એડ કરવાના છીએ. આવી રીતે વઘારની અંદર તમે લીલા મરચાં એડ કર્યા હોય ને તો મુઠિયા જોડે ખાવામાં મજા આવે છે. તમે જો ઓફિસનું લંચ બોક્સ ક્યારેક આવી રીતે મુઠિયાનું આપતા હોય તો આ રીતે મરચાં તમે એની અંદર સાંતળીને પછી એમાં નાખજો. ઠંડા થયેલા મુઠિયા જોડે આ મરચાં ખાવાની મજા આવશે. અને ક્યારેક એવું થાય કે સાંજે આપણને બહુ વધારે ના જમવું હોય ને જો સાંજના જમવામાં આપણે મુઠિયા બનાવ્યા હોય ને તો એમાં પણ આ મરચાં ખૂબ સરસ લાગે છે. તો એકવાર તમે ટ્રાય કરી જોજો. વઘારને આપણે મિક્સ કરીશું. હવે તમારે મુઠિયાને જો ક્રિસ્પી બનાવવા હોય તો તમારે સ્લો ફ્લેમ પર એને રહેવા દેવાના છે. તો તમારા મુઠિયા એકદમ સરસ ક્રિસ્પી બનશે. અને જો બહુ ક્રિસ્પી ના કરવા હોય તો આ રીતે વઘાર મિક્સ કરી અને પછી લગભગ 4 થી 5 મિનિટ સ્લો ફ્લેમ પર રહેવા દેશો તો તમારા જે મુઠિયા છે એ તૈયાર થઈ જશે. તો આપણા એકદમ સરસ પોચા મુઠિયા તૈયાર થઈ ગયા છે. આ ગરમા ગરમ મુઠિયાને તમે ચા કોફીની સાથે એન્જોય કરી શકો છો. તો એકવાર મુઠિયાની રેસીપી ચોક્કસ ટ્રાય કરો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો ને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે.